નમસ્કાર દર્શક મિત્રો અને તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સામાજિક જીવનની અંદર મનુષ્ય એ ખૂબ જ મહત્વનું એક સામાજિક પ્રાણી છે. એમાં પણ અલગ અલગ વ્યવસાયોની આપણે વાત કરીએ તો તેમાં આપણા શિક્ષણ સાથેનો વ્યવસાય એ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે ભાવિ પેઢીનું નિર્માણ, સમાજનું ઘડતર એ આપણા સૌ શિક્ષકોના હાથમાં છે. તેમાં પણ તમે બધા ભવિષ્યના શિક્ષકો એટલે તાલીમાર્થીઓ. એટલા માટે જેવા તમે એવો જ આપણો સમાજ એ આપણા એક શિક્ષણ શાસ્ત્રનું હાર્દ છે. તાલીમાર્થીઓ, આ જ ભાવના સાથે આજનું સેશન આપણે શરૂ કરીએ. આપણે P1 સિરીઝ શરૂ કરેલી છે. P1 ની અંદર આપણે સૌ યુનિટ 1 ચાલુ કરેલું છે. યુનિટ 1 નું નામ છે ખાસ કરી અને મનોવિજ્ઞાન અને બાળ મનોવિજ્ઞાન, જેમાં અલગ અલગ વિકાસની અવસ્થાઓ દર્શાવી છે, જે બેઝિક એક વ્યક્તિ અને બાળક માટે જરૂરી જે કોઈ પરિસ્થિતિ છે એ બધા વિશેની જાણ આપણને એકમ 1 ની અંદર કરેલી છે. આપણે યુનિટ 1 માં 1.1 અને 1.2 કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે વાત કરવી છે 1.3 ની, જેનું નામ છે માનવ વિકાસ. ખાસ કરી અને બાળક કે કોઈ વ્યક્તિ જે છે એનો વિકાસ થવો એ ખૂબ જ જરૂરી છે. એને કહેવામાં આવે છે મનોવિજ્ઞાનમાં માનવ વિકાસ. આપણે 1.1 અને 1.2 માં ભણ્યા કે વૃદ્ધિ અને વિકાસ સહિયારી રીતે થવો જોઈએ. એ જો સાચી દિશામાં થાય, સહિયારી રીતે થાય, તો વ્યક્તિ જે છે એ પ્રગતિને પ્રાપ્ત કરે છે. તો એ પ્રગતિ મેળવવા માટે ખાસ કરી અને વ્યક્તિનું જે સ્ટ્રક્ચર છે, જે બોડી લેવલ છે, દિલો દિમાગની પરિસ્થિતિ, એમાં પણ વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. તો તાલીમાર્થીઓ, એને જાણવા માટે આપણે 1.3 જોવાનું છે, જેનું નામ માનવ વિકાસ છે. માનવ વિકાસ ઇન ધ સેન્સ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી એનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સાંવેગિક વિકાસ, એને કહેવાય માનવ વિકાસ. તમને ક્યારેય વન લાઇનર ક્વેશ્ચનની અંદર પણ પૂછાય કે માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસ એટલે વ્યક્તિનો અને વિદ્યાર્થીનો બૌદ્ધિક, શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસ, એને માનવ વિકાસ કહેવામાં આવે છે. મિત્રો, મનોવિજ્ઞાનની અંદર ઘણા મનોવૈજ્ઞાનિકોએ માનવ વિકાસની વિભિન્ન અવસ્થાઓ દર્શાવી છે. એને અલગ અલગ અવસ્થાઓમાં, અલગ અલગ વિભાગોમાં ડિવાઈડ કરી છે. તો આવો આજે આપણે શરૂ કરીએ માનવ વિકાસ પ્રસ્તાવના. વ્યક્તિનું સમગ્ર જીવન ગમે તેટલું લાંબુ છે એ ક્યારેય માન્ય નથી રાખતું, પરંતુ માન્ય રાખે છે કેવું જીવન જીવે છે અલગ અલગ અવસ્થાઓમાં. એટલા માટે જ આપણે કહીએ છીએ કે વ્યક્તિ કેટલું જીવે છે એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવે છે એ ખૂબ જ મહત્વનું છે. હવે કેવું જીવવા માટે વ્યક્તિ અને વિદ્યાર્થીના અલગ અલગ પાસાઓનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે, જેને આપણે માનવ વિકાસ કહીએ છીએ. માનવ વિકાસની વિકાસાત્મક અવસ્થાઓ ભિન્ન ભિન્ન સ્વરૂપે વ્યક્તિના શારીરિક, માનસિક અને અનેક લક્ષણો દ્વારા તેના સર્વાંગી વિકાસને પ્રાપ્ત કરનારી અવસ્થા છે. માનવ વિકાસના અલગ અલગ શારીરિક, માનસિક એવી અનેક અવસ્થાઓ દ્વારા તેનો સર્વાંગી વિકાસ કરવા માટે આ અવસ્થા ખૂબ જ મહત્વની છે, જેને આપણે માનવ વિકાસ કહીએ છીએ. ઘણા મનોવૈજ્ઞાનિકોએ માનવ વિકાસની મુખ્ય અવસ્થાઓ દર્શાવી છે. હવે આપણે શરૂ કરીએ છીએ
માનવ વિકાસની મુખ્ય અવસ્થાઓ. બીએડ, ડીએલએડ, પીટીસી અને ટેટ અને ટાટની પરીક્ષાની અંદર આ મોસ્ટ આઈએમપી ટોપિક છે તાલીમાર્થીઓ, કે માનવ વિકાસ, આપણે એઝ અ ટીચર આપણા વિદ્યાર્થીનો વિકાસ કઈ રીતે થાય છે એ ભણવું અને શીખવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ સેશનને શાંતિથી અને ધ્યાનપૂર્વક સમજજો અને ખાસ કરી અને સાંભળજો. માનવ વિકાસની વિભિન્ન અવસ્થાઓ. તાલીમાર્થીઓ, માનવ વિકાસને મનોવિજ્ઞાનની અંદર મુખ્ય 8 અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે એ 8 અવસ્થાનું નામ અને તેની ઉંમર એટલે કે અવસ્થાનો સમયગાળો આપણે જોઈશું. કારણ કે વન લાઇનર ક્વેશ્ચનની અંદર 1 માર્ક્સમાં અવસ્થા અને અવસ્થાનો સમયગાળો ખૂબ મહત્વ રીતે પૂછાય એવી શક્યતા છે. સૌ પહેલા આપણે જોઈએ તો અવસ્થા અને તબક્કાનું નામ. પહેલી અવસ્થા, પહેલો તબક્કો છે ગર્ભાવસ્થા, જેનો સમયગાળો છે બીજ ધારણથી જન્મ સમય સુધી. તાલીમાર્થીઓ, ટેબલ સ્વરૂપે એક કોષ્ટક સ્વરૂપે આપણને અહીંયા અલગ અલગ અવસ્થાઓ અને તેનો સમયગાળો આપેલો છે. તેમ છતાં પણ તમે લોકો નોટ ડાઉન કરતા જજો કે અવસ્થા અને સામે તેનો સમયગાળો. જે ગર્ભાવસ્થા છે એ અવસ્થાનો સમયગાળો બીજ ધારણથી જ્યાં સુધી જન્મ નથી થતો ત્યાં સુધીની અવસ્થા, એટલે કે 9 થી 8 માસ. એ જન્મ પૂર્વેની અવસ્થા એટલે ગર્ભાવસ્થા. ત્યારબાદ બીજી અવસ્થા શૈશવાવસ્થા એટલે શિશુ અવસ્થા, જેનો સમયગાળો જન્મ સમયથી પ્રથમ 5 વર્ષ. શિશુ અવસ્થાનો સમયગાળો જન્મ થયાથી પહેલા 5 વર્ષ. ત્યારબાદ ત્રીજી અવસ્થા કિશોરાવસ્થા, જેને કહેવાય ઉત્તર શૈશવાવસ્થા. કિશોરાવસ્થાના 2 નામ છે, કિશોરાવસ્થા અને ઉત્તર શૈશવાવસ્થા, જેનો સમયગાળો 5 કે 6 વર્ષથી 11 વર્ષ સુધીનો માનવામાં આવે છે. ચોથી અવસ્થા તરુણાવસ્થા, જેને તારુણ્ય કહેવામાં આવે છે, જેનો સમયગાળો 11 કે 12 વર્ષથી 17 કે 18 વર્ષ. વિદ્યાર્થીનો તરુણાવસ્થાનો સમયગાળો 11-12 વર્ષથી શરૂ કરી અને 17-18 વર્ષ સુધી, એટલે જ્યાં સુધી એ મેચ્યોર નથી ત્યાં સુધીનો સમયગાળો એ તારુણ્યનો સમયગાળો છે. પાંચમી અવસ્થા યુવા અવસ્થા, જેનો સમયગાળો 18 થી 24 વર્ષનો માનવામાં આવે છે. છઠ્ઠી અવસ્થા પુખ્તાવસ્થા, જેનો સમયગાળો 25 થી 40 વર્ષનો માનવામાં આવે છે. સાતમી અવસ્થા પ્રૌઢાવસ્થા, જેને આઘેડ અવસ્થા પણ કહે છે, જેનો સમયગાળો 40 થી 60 વર્ષનો મનાય છે. અને આઠમી અવસ્થા વૃદ્ધાવસ્થા, 60 વર્ષ પછી જીવન પર્યંત, એને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે. તો તાલીમાર્થીઓ, મુખ્ય 8 વિકાસની અવસ્થાઓ. માનવ વિકાસ મુખ્ય 8 તબક્કાઓમાં અને આ 8 અવસ્થાઓમાં જોવા મળે છે. તેનો સમયગાળો પણ નિશ્ચિત છે. હવે આપણે સૌ આ અલગ અલગ જે અવસ્થાઓ છે એ અવસ્થાઓને ડીપલી ભણીએ, એના અલગ અલગ લક્ષણોની વાત કરીએ, એ અવસ્થામાં વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓનું વર્તન કેવું હોય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો શરૂ કરીએ છીએ પહેલી અવસ્થા, પહેલો તબક્કો, જેનું નામ છે ગર્ભાવસ્થા. તાલીમાર્થીઓ, જ્યારે માતાના ગર્ભમાં 9 થી 8 માસ સુધી જે જીવ જન્મ થવાનો છે એ ગર્ભની અંદર હોય છે, ત્યારની અવસ્થા એને ગર્ભાવસ્થા માનવામાં આવે છે. ગર્ભાવસ્થા અતિ મહત્વની અવસ્થા છે. જ્યારે બીજ ધારણ કરે છે માતા,
ત્યારથી શરૂ કરી અને જન્મ સુધીની એટલે કે જન્મ પૂર્વેની અવસ્થા એને ગર્ભાવસ્થા માનવામાં આવે છે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની અંદર ગર્ભધારણ સંસ્કાર પણ રાખવામાં આવે છે, જેને આપણે સીમંત સંસ્કાર કહીએ છીએ. એ એટલા માટે છે કે આવનાર બાળક જે છે એને સાંસ્કૃતિક અને ધાર્મિક હૂંફ મળી રહે, એના સ્વાસ્થ્યની કામના માટે આ સંસ્કાર રાખવામાં આવે છે. ગર્ભાવસ્થા ઘણી મહત્વની છે. માતા જે પ્રમાણે એ અવસ્થા દરમિયાન આચાર, વિચાર, વાતાવરણ, માહોલ અને જે પરિસ્થિતિમાં જીવે છે એ બધાની સીધી અસર તેના ગર્ભમાંના જીવ પર પડે છે. એટલા માટે જ ગર્ભાવસ્થા દરમિયાન માતા જેવી હોય એ પ્રકારે જ જન્મનાર બાળક જે છે એની અંદર એના લક્ષણો જોવા મળે છે. આપણે ત્યાં દ્વાપર યુગના મહાભારતની વાત કરીએ તો ઉત્તરાના ગર્ભમાં જ્યારે અભિમન્યુ હતા ત્યારે ઉત્તરાએ 7 કોઠાનું જ્ઞાન તેને ગર્ભાવસ્થા દરમિયાન જ આપ્યું હતું. એ છે ગર્ભાવસ્થાની તાકાત કે જન્મનાર બાળક કેવું હશે, એની અંદર કઈ કઈ ખામીઓ, કઈ કઈ ખૂબીઓ જોવા મળશે, એ ગર્ભાવસ્થા નક્કી કરે છે. તો ગર્ભ ધારણ કરે છે જ્યારે માતા, ત્યારથી શરૂ કરી અને જન્મ સમય સુધીની અવસ્થા એ આ પહેલી ગર્ભાવસ્થા છે. બીજી અવસ્થા જોઈએ શૈશવ અવસ્થા, શિશુ અવસ્થા. 0 થી 5 વર્ષ એટલે કે જ્યારથી જન્મ થાય છે ત્યારથી 5 કે 6 વર્ષ સુધી આ શિશુ અવસ્થા ચાલે છે. શિશુ અવસ્થાની અંદર બાળકની શરીરોની જે અંગો છે એ અંગોનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે. અંગોની વૃદ્ધિ થવા માંડે છે. જ્યારે જન્મ થાય છે ત્યારે સાવ નાના નાના હાથ, પગ, માથું હોય છે. 5 કે 6 વર્ષ સુધીમાં એનો વિકાસ ખૂબ ઝડપથી જોવા મળે છે, વૃદ્ધિ પામે છે. એને કહેવાય શિશુ અવસ્થા. આ શિશુ અવસ્થાની અંદર સામાજિક વિકાસનો પણ પરિવાર દ્વારા પ્રારંભ થાય છે. તાલીમાર્થીઓ પ્રથમ 5 કે 6 વર્ષ સુધી બાળક તેના ઘર પરિવારમાં રહે છે, એટલે સામાજિક વિકાસનો પ્રારંભ પણ આ અવસ્થાથી ઘર પરિવાર દ્વારા થાય છે. જે પ્રકારનું ઘર પરિવાર, જે પ્રકારનો માહોલ, તે પ્રકારે સામાજિક વિકાસ એ બાળક જે છે એ શીખે છે. એને કહેવાય શૈશવ અવસ્થા. હવે આપણે જોઈએ તો શિશુ અવસ્થાના લક્ષણો, અલગ અલગ એવી લાક્ષણિકતાઓ કે જે બાળકની અંદર આ અવસ્થા દર્શાવે છે. એવા લક્ષણો કે જે બાળકની શિશુ અવસ્થા નક્કી કરે છે. શિશુ અવસ્થામાં બાળકનું મન ખૂબ જ ચંચળ હોય છે. સાવ નાનું એવું બાળક હોય તો આપણે સૌ જોઈએ છીએ કે દિલો દિમાગની રીતે, શરીરની રીતે એ ક્યાંય સ્થિર ના હોય, ખૂબ જ ચંચળ વૃત્તિ જેનામાં જોવા મળે એ શિશુ અવસ્થાનું લક્ષણ છે. એનામાં વધુ કલ્પના શક્તિ જોવા મળે છે. કલ્પનાશીલ વિચારો, કલ્પનાશીલ શક્તિ એ બાળકની અંદર વધારે પડતી આ અવસ્થામાં જોવા મળે છે. આ અવસ્થામાં બાળક પ્રબળ અનુકરણની શક્તિ વિકસે છે. એ પ્રબળ અનુકરણ કરે છે. તાલીમાર્થીઓ સાવ નવજાત બાળક હોય પ્રથમ 5 કે 6 વર્ષ સુધી એના માતા પિતા અને વડીલોનું અનુકરણ કરે છે. દીકરી હોય તો તે માનું અનુકરણ કરે અને દીકરો હોય તો તે પિતાનું અનુકરણ કરે છે. એ આ શિશુ અવસ્થાની અંદર પ્રબળ અનુકરણની શક્તિ એ બાળકની અંદર જોવા મળે છે. તેનામાં નીતિ અનીતિનો અભાવ જોવા મળે છે. એને સાચું, ખોટું, નીતિ અનીતિ કંઈ પણ ખ્યાલ હોતો નથી. તેનામાં ભૌતિક જરૂરિયાત માટે પરાવલંબીપણું જોવા મળે છે. બાળક ભૌતિક જરૂરિયાતને સંતોષવા માટે અન્ય પર અવલંબિત છે, એ પરાવલંબી છે. આ અવસ્થા દરમિયાન તેમનામાં સંકુચિત સ્વાર્થ વૃત્તિ જોવા મળે છે. બાળકની અંદર આ શિશુ અવસ્થાની અંદર સંકુચિત સ્વાર્થ વૃત્તિ હોય,
સંકુચિત સ્વાર્થ વૃત્તિ એટલે આપણે એક્ઝામ્પલથી જોઈએ તો રમકડું, ચોકલેટ, વેફર કે મારી છે હું કોઈને આપું નહીં, એ આ શિશુ અવસ્થાનું લક્ષણ છે. તેઓ એકાંત પ્રિય હોય છે. બાળકો ખૂબ આવેગયુક્ત જોવા મળે છે. એકાંત પ્રિય હોય અને તેનામાં આવેગ પણ વધારે પડતો આ અવસ્થા દરમિયાન જોવા મળે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજી અવસ્થા કિશોરાવસ્થા, જેનું નામ છે ઉત્તર શૈશવ અવસ્થા. કિશોરાવસ્થા એ ભ્રામક પરિપક્વતાની અવસ્થા છે. ભ્રામક પરિપક્વતા એની અવસ્થા એટલે ઉત્તર શૈશવ અવસ્થા, જેને કહેવાય કિશોરાવસ્થા. 5 થી 6 અને 10 થી 11 વર્ષ સુધીનો સમયગાળો એ કિશોરાવસ્થાનો માનવામાં આવે છે. આ અવસ્થામાં બાળક અલગ અલગ પ્રકારની માનસિક વિકાસનો ને પામે છે. અલગ અલગ પ્રકારના તેની અંદર માનસિક વિકાસ જોવા મળે છે. આ અવસ્થામાં કિશોર પુખ્ત વયના માણસ જેટલી સ્થિરતા ધરાવે છે. આ અવસ્થાનો જે કિશોર છે એ પુખ્ત વયના માણસ કેવા હોય એ પ્રકારે પુખ્તતા ધરાવે છે. આ અવસ્થામાં વિકાસાત્મક કાર્યો જોવા મળે છે. આ અવસ્થાની અંદર એના દિલોદિમાગના વિકાસાત્મક કાર્યો જે છે એ વધારે પડતા જોવા મળે છે, જેને કહેવાય કિશોરાવસ્થા. હવે તાલીમાર્થીઓ કિશોરાવસ્થાના લક્ષણો, એની લાક્ષણિકતા જોઈએ તો શારીરિક વિકાસ ઝડપથી બને છે, ઊંચાઈ વધે છે અને વજન પણ વધે છે. કિશોરાવસ્થાની અંદર શારીરિક વિકાસ ઝડપથી જોવા મળે, એની વજન, ઊંચાઈ વધારે પડતો વધતો આ અવસ્થા દરમિયાન જોવા મળે છે. હાડકાઓની સંખ્યા 350 અને 32 જેટલા કાયમી દાંત જોવા મળે છે. આ પૂછાય એવો પ્રશ્ન છે. કિશોરાવસ્થામાં હાડકાઓની સંખ્યા તો કે 350 જેટલા હાડકાઓ અને 32 જેટલા કાયમી દાંતો એ કિશોરની અંદર, એ બાળકની અંદર આ અવસ્થા દરમિયાન પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ બને છે. કિશોરોની અંદર જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હોય, નવી નવી જાણવાની ઈચ્છાઓ એને આ અવસ્થામાં જોવા મળે છે. ઈર્ષા ભાવ સાહજિકપણે આ અવસ્થામાં જોવા મળે છે. ઈર્ષાનો ભાવ પણ આ અવસ્થામાં જોવા મળે. જિજ્ઞાસા વૃત્તિ ક્યારેય ન સંતોષાય તો ગુસ્સાની ભાવના અને લડાયક વૃત્તિ પણ આ અવસ્થામાં જોવા મળે છે. ગુસ્સાની ભાવના હોય, લડાયક વૃત્તિ પણ આ અવસ્થામાં જોવા મળે. સંગ્રહ વૃત્તિ બાળકની અંદર આ અવસ્થામાં વધારે જોવા મળે. નવું નવું સંઘર્યા કરે, ઘણી બધી વસ્તુ એવી હોય તે સાચવ્યા કરે. એ આ કિશોરાવસ્થાનું લક્ષણ છે. તેઓ ચિત્રો, ટિકિટો, લખોટીઓ, અલગ અલગ એવી વસ્તુઓ જે છે જેને સંગ્રહ કરે છે, એ કિશોરાવસ્થાનું મુખ્ય લક્ષણ છે. કિશોરના ખભા પહોળા હોય છે. હૃદયના ધબકારા 100 થી ઘટી અને 85 જેટલા થાય છે. હૃદયના ધબકારા કિશોરાવસ્થા દરમિયાન 100 થી ઘટી અને 85 જેટલા જોવા મળે છે. મસ્તકનો વિકાસ 95% જેટલો સંપન્ન થાય છે. કિશોરાવસ્થાની અંદર મસ્તકનો વિકાસ 95% જેટલો જોવા મળે છે. હવે તાલીમાર્થીઓ, આપણે કિશોરાવસ્થાના લક્ષણો જોયા બાદ તેના શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ કે આ અવસ્થાની અંદર શિક્ષક તરીકે આપણે તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ. તેને કહેવાય શૈક્ષણિક ફલિતાર્થો. કિશોરોને વ્યાવસાયિક અને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. આ અવસ્થામાં બાળક શાળાના સંપર્કમાં આવે છે એટલે તેને વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. યોગ્ય વ્યક્તિ દ્વારા જાતીય શિક્ષણ પૂરું પાડવું જોઈએ. જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે પ્રવાસ, પર્યટન, શિબિર અને સંવાદનું આયોજન કરવું જોઈએ. વીર પૂજા અને સ્થાયી ગુણોનો વિકાસ માટે પાઠ્યક્રમનો સમાવેશ થવો જોઈએ. ચેષ્ટાત્મક વિકાસ માટે રમતગમત, પર્વતારોહણ અને વન પરિભ્રમણની
પ્રવૃત્તિઓ પણ આ અવસ્થામાં કરી શકાય. તેમનામાં સંગ્રહ વૃત્તિ પ્રબળ બનાવવા માટે શાળાકીય જવાબદારીઓ તેમને સોંપવી જોઈએ. આવી અલગ અલગ જે પ્રમાણે તેના લક્ષણો છે તેવા જ તેના શૈક્ષણિક ફલિતાર્થો છે. તો આ રીતે બીજી અવસ્થા કિશોરાવસ્થાની અંદર આપણે તેના લક્ષણો અને તેની અલગ અલગ શૈક્ષણિક ફલિતાર્થો જોયા. ત્યારબાદની અવસ્થા જોઈએ તો તરુણાવસ્થા, તારુણ્ય જેને માનવામાં આવે છે, જેનો સમયગાળો 11-12 વર્ષથી 17-18 વર્ષ સુધીનો માનવામાં આવે છે. તરુણાવસ્થાનો સમયગાળો 11-12 વર્ષથી શરૂ થાય છે અને 17-18 વર્ષ સુધીનો જોવા મળે છે. તરુણાવસ્થાનો સમયગાળો ખાસ કરી અને છોકરાઓની અંદર 20 વર્ષ સુધીનો માનવામાં આવે છે અને છોકરીઓની અંદર 18 વર્ષ સુધીનો માનવામાં આવે છે. જીવનનો સંક્રાંતિ કાળ મનાય છે તરુણાવસ્થા. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે કે તરુણાવસ્થા જીવનનો કયો કાળ છે? તો જીવનનો સંક્રાંતિ કાળ માનવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારના શારીરિક અવયવો અને શારીરિક ફેરફારો જોવા મળે છે, જેમાં બાળકને યોગ્ય માર્ગદર્શનની ખૂબ જ જરૂર છે. તરુણ અને તરુણીઓ અલગ અલગ શારીરિક ફેરફાર જે થાય છે તેનાથી ખૂબ જ મૂંઝાય છે. એને ઘણા બધા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય શિક્ષક દ્વારા માહિતી આપવામાં આવે એ તરુણાવસ્થાની તાતી જરૂરિયાત મનાય છે કે તરુણાવસ્થાની અંદર આ માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. તરુણાવસ્થાના લક્ષણો આપણે જોઈએ તો અલગ અલગ લક્ષણો જે તરુણાવસ્થા દરમિયાન બાળકમાં જોવા મળે છે. તેઓ શિક્ષણ માટે મૂંઝાય છે. તેઓ શિક્ષણ કઈ રીતે પ્રાપ્ત કરવું, કેવું પ્રાપ્ત કરવું એ આ અવસ્થામાં મૂંઝવણ અનુભવ કરે છે. તરુણાવસ્થામાં શિક્ષકની યોગ્ય જાણકારી ખૂબ જરૂરી છે. અલગ અલગ જાણકારી શિક્ષક દ્વારા આપવી એ આ અવસ્થામાં ખૂબ જ જરૂરી બાબત છે. શરીરના અનેક અંગો અને ઉપાંગોનો વિકાસ આ અવસ્થામાં જોવા મળે છે. જાતીય માર્ગદર્શન અને સાચી દિશા એ આ અવસ્થાની જરૂરિયાત છે. બાળક જુદી જુદી રમતો અને વ્યાયામ સાથે સંકળાય એ આ અવસ્થાનું મુખ્ય લક્ષણ છે. સ્પોર્ટ્સ અને રમતની અંદર તરુણાવસ્થામાં જો એ બાળકને એની હેબિટ અને ટેવ પાડવામાં આવે તો આજીવન રીતે તેનું શરીર જે છે એ સ્વસ્થ જોવા મળે છે. તરુણાવસ્થામાં યોગ્ય નિર્ણય લેવો અને યોગ્ય માર્ગદર્શન લેવું એ ખૂબ જ જરૂરી છે. તરુણાવસ્થામાં તે પોતાની સરખામણી અન્ય સાથે કરે છે, એટલે યોગ્ય માર્ગદર્શનની ખૂબ જરૂર છે. તેના શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ તો શિક્ષકો દ્વારા અલગ અલગ રીતે માર્ગદર્શન આપવું, ઘરના વડીલો કે કોઈ માતા પિતા તરુણાવસ્થામાં એક માતા પિતા મટી અને ફ્રેન્ડ બની, એના મિત્ર બની અને બાળકને ટ્રેન કરે છે ત્યારે તેની મૂંઝવણો જે છે એ દૂર થાય છે. ઘણા શિક્ષકો પણ તેના વિદ્યાર્થીઓને નાના ભાઈ બહેન ગણી અને આ અવસ્થામાં માર્ગદર્શન આપી શકે છે. ત્યારબાદ પાંચમી અવસ્થા જોઈએ, યુવા અવસ્થા, જેનો સમયગાળો 18 થી 24 વર્ષનો માનવામાં આવે છે. યુવા અવસ્થા સૌને ખ્યાલ છે કે યુવા અવસ્થા એ મુખ્ય રીતે એક એવી અવસ્થા છે કે જેના દ્વારા સંપૂર્ણ જીવન ટકેલું છે. એટલા માટે જ આપણા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે, ઘટમાં ઘોડા થનગને, ઘટમાં ઘોડા થનગને, આતમ વિંજે પાંખ, અણડીઠેલ ભોમ પર યૌવન માંડે પાંખ. ઘટમાં ઘોડા થનગનતા હોય, આતમ વિંજે પાંખ અને અણડીઠેલ ભોમ પર યૌવન પાંખ જ્યારે માંડતું હોય એવી અવસ્થા એટલે જીવનનો એક ગોલ્ડન સમય જેને યુવા અવસ્થા માનવામાં આવે છે. યુવા અવસ્થાની અંદર
અનેક લક્ષણો જોવા મળે છે. તેઓ માનસિક સ્થિરતા અને સલામતી ઈચ્છે છે. યુવા અવસ્થામાં શરીરનો લગભગ વિકાસ પૂર્ણ થઈ જાય છે. વ્યક્તિના લગ્ન અને એના જીવન સાથી સંબંધી વિચારો આ અવસ્થામાં જોવા મળે છે. સામાજિક ગુણોનો વિકાસ આ અવસ્થામાં જોવા મળે છે. સાહચર્ય ભરા સંબંધો આ અવસ્થામાં તેઓ સ્વીકારે છે. સાહસિકતાના કાર્યો યુવાવસ્થામાં બાળક કરે છે. વ્યક્તિ અહમ કેન્દ્રિત બને છે. સ્વ સાક્ષાત્કાર અને પ્રગતિશીલ વર્તન યુવા અવસ્થામાં તેઓ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ યુવા અવસ્થાના શૈક્ષણિક ફલિતાર્થો. યુવા અવસ્થાની અંદર યોગ્ય શિક્ષક બની અને સાચા માર્ગદર્શક બની અને આપણે તેઓને માર્ગદર્શન આપવું એ ખૂબ જ જરૂરી બની જતું હોય છે. ત્યારબાદની છઠ્ઠી અવસ્થા જોઈએ. છઠ્ઠો પોઈન્ટ પુખ્તાવસ્થા. 25 થી 40 વર્ષ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તેઓ પૂર્ણ પુખ્ત બની જતા હોય છે, પૂર્ણ મેચ્યોર બની જતા હોય છે. પ્રી મેચ્યોરતાનો અંત જોવા મળે છે, જેને પુખ્તાવસ્થા કહે છે. આ અવસ્થામાં લક્ષણો જોઈએ તો તેઓ કારકિર્દી અને લગ્ન માટે સફળ અને સજ્જ બનવા માંગે છે. તેઓ સંતાન પ્રાપ્તિ ઝંખે છે. તેઓ કૌટુંબિક જવાબદારીઓ પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં વ્યક્તિ અને વિદ્યાર્થી અહમ કેન્દ્રિત બને છે. તેઓ મૂલ્યો તરફ સભાન બને છે. આ અવસ્થામાં સ્વજાગૃતિ અને સ્વ વિકાસ પામવા માટે વ્યક્તિ અને વિદ્યાર્થી ઝંખે છે. આ પુખ્તાવસ્થાના લક્ષણો છે. તેના શૈક્ષણિક ફલિતાર્થો. પુખ્તાવસ્થાની અંદર યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. ત્યારબાદની અવસ્થા સાતમી અવસ્થા પ્રૌઢાવસ્થા, જેને આઘેડ અવસ્થા કહેવામાં આવે છે, જેનો સમયગાળો 40 થી 60 વર્ષનો માનવામાં આવે છે. પ્રૌઢાવસ્થા જેના લક્ષણો વ્યક્તિ પોતાની સિદ્ધિઓને ટકાવી રાખે તે ખૂબ જરૂરી છે. વ્યક્તિઓ જાતીય વૃત્તિ પ્રત્યે ઓતરતો જાય છે. પોતાના પ્રૌઢો અને તેઓની શક્તિઓની પ્રાપ્ત કરે છે. પોતાના માતા પિતા, સંતાનો, સમાજ સાથે અનુકૂલન સાધે છે. આ અવસ્થામાં જાતીય વૃત્તિ મંદ પડી જતી હોય છે. તેના શૈક્ષણિક ફલિતાર્થો. શૈક્ષણિક ફલિતાર્થોની અંદર પ્રૌઢાવસ્થા દરમિયાન એ બાળક અને એ વ્યક્તિ યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ સાથે માર્ગદર્શન લઈ અને જીવનનો વિકાસ કરી શકે છે. ત્યારબાદની આઠમી અવસ્થા વૃદ્ધાવસ્થા, જે 60 વર્ષથી આજીવન જીવન પર્યંત માનવામાં આવે છે. વૃદ્ધાવસ્થાનું જેવું નામ છે એ પ્રમાણે જેનું કામ છે. લક્ષણો જોઈએ. વૃદ્ધાવસ્થામાં શારીરિક અક્ષમતા જોવા મળે છે. જ્ઞાનેન્દ્રિયોની શક્તિ ઘટતી જાય છે. યુવાનો અને પરિવારજનો સાથે પ્રશ્નો પેદા થાય છે. માનસિક તાણ અનુભવે છે. સ્મૃતિમાં ઘટાડો જોવા મળે છે. નવી પેઢી સાથે તાલમેલ બેસાડવામાં તકલીફ જોવા મળે છે. વૃદ્ધાવસ્થામાં આર્થિક બાબતોમાં ચિંતા જોવા મળે છે. જાતીય વૃત્તિ હોતી નથી. તેના શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ તો વૃદ્ધાવસ્થા દરમિયાન વ્યક્તિ પોતાના સામાજિક સંબંધોને સાચવી રાખે એ ખૂબ જ મહત્વનું છે. તો આ રીતે તાલીમાર્થીઓ આપણે 8 પ્રકારના માનવ વિકાસની અવસ્થાઓ જોઈ. આ 8 અવસ્થાઓ દ્વારા વ્યક્તિ અને વિદ્યાર્થીનો માનવ વિકાસ સંપૂર્ણપણે જોવા મળે છે. તો આ રીતે આપણે 1.3 અહીંયા પૂરું કરીએ છીએ. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા ને આવ્યા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.